એ આંટી બહેરા હતા અને હવે તો કદાચ લંગડા પણ થઈ ગયા હશે. મને તો કઈ સમજાયું નહીં એટલે હું તો ભાગીને આવી ગઈ. સ્કૂટી હતી તો ભાગીને શું કામ આવી? અરે સ્કૂટી ભગાવીને લઈ આવી. અરે એવું કરાતું હશે બેટા, તારે એ સ્ત્રીને હોસ્પિટલ લઈ જવી જોઈતી હતી. એકદમ રાઈટ છે મમ્મી. અરે આવી હાલતમાં એ બેનને છોડીને આવાય? આ સંસ્કાર છે આપણા. આને સેલ્ફિશનેસ કહેવાય. ચારુ તું અત્યારે ચાલુ નહીં થઈ જા. નક્કી પેલી બાઈ હવે પોલીસ કમ્પ્લેન કરશે. ઓ માય ગોડ. હા, ને કોઈએ દિશાને ભાગતા જોઈ હશે ને તેની સ્કૂટીનો નંબર પણ નોટ કરી લીધો હશે. મમ્મી હવે શું થશે? હવે શું, તારા પર હિટ એન્ડ રન નો કેસ થશે. ચારુ તું ડરાવી રહી છે? ના, જણાવી રહી છું. તો ઠીક છે. ના પડી હતી કે સ્કૂટી નહીં અપાવો, પણ આ તારા પપ્પા સમજે જ નહીં. મમ્મી અત્યારે આ સમય આ બધી વાતો કરવાનો નથી. આવા કેસમાં પેલી આંટી બચી ગઈ તો ઠીક, નહીં તો 7 વર્ષ જેલ. હા બોલો પપ્પા, તમને ખબર છે દિશાએ શું કર્યું? ઈ બધું બાજુમાં રાખ. હું તને શું કહું છું, અહીંયા મોટી દુર્ઘટના થઈ ગઈ છે. તારી મમ્મી માર્કેટમાં ગઈ હતી ને, ન્યાયનો એક્સિડન્ટ થઈ ગયો છે. શું? કઈ રીતે? અરે માર્કેટમાં ગઈ હતી ને તો કોકે એના ઉપર સ્કૂટર ચડાવી દીધું. અરે સ્કૂટર નું તો કચ્ચર ઘાણ નીકળી ગયું હશે. એટલે મારો કહેવાનો મતલબ છે મમ્મીને બહુ વાગ્યું તો નથી ને? અરે તારી મમ્મી છે ને ઈ સ્ટ્રોંગ સિમેન્ટ ની બનેલી છે. એને કઈ નથી થયું. ઈ જ્યાં પડી ને ત્યાં રસ્તા ઉપર 2-3 ખોબા પાડી દીધા એને. લાવ ફોન મને. ચારુ જેણે મારો એક્સિડન્ટ કર્યો છે ને એને તો છોડવાની નથી. હો એ મારી રે. કેમ રાડ પાડી રે? કે છે મમ્મી, તને ડ્રાઈવરનો ચહેરો યાદ છે? ના, એને માથા પર ઓમલેટ પહેરી હતી એટલે ચહેરો તો હાવ દેખાણો નહીં. બોલ મમ્મી, તેને હેલ્મેટ કહેવાય. હા એ જ હવે હેમ્લેટ. અરે હેમ્લેટ છે ને ઈ શેક્સપિયરે લખેલા નાટકનું નામ છે. હેમલતા કેવા નાટકનું નામ છે? કલમથી હેમલતા નહીં, હેમ્લેટ. ઓહો, હેમલેટ ઉપર નાટક લખ્યું છે. તમારાથી ઈ પિયર વાળા ભાઈને રોકાય નહીં. મને લાગે છે ઈ પિયર વાળા ભાઈ ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં હશે એટલે નાની આમથી હેમલેટ ઉપર આખું નાટક લખી નાખ્યું. બોલો શું કરવાનું? મમ્મી તું ચૂપ થઈ જા. હા, તને સ્કૂટરનો રંગ યાદ છે? અરે તું રંગની વાત કરે છે? મને તો હાબે હોપ સ્કૂટર મારી આમ નજર સામે દેખાય છે. એનો નંબર ખબર છે શું છે? GJ069211. ઓલું હિન્દીમાં કહેવાય ને 9211. મમ્મી, તારો એક્સિડન્ટ કોઈ બહાર વાળા નથી કર્યો. ઘરનું જ ઘાતકી છે. કોણ? દિશા. દિશાએ તારો એક્સિડન્ટ કર્યો છે. શું? હા દિશા. ઓ માય ગોડ્સ. ગોડ્સ નહીં, ઓ માય ગોડ કહેવાય. ઈ તો મેં બધા ભગવાનને ભેગા યાદ કર્યા એટલે ઓ માય ગોડ્સ. મમ્મી તું રોજ નવું કઈ ના કઈ શોધીને આવે છે હે ને? શોધવા તો હવે દિશાને પડશે એના ગોડ્સ. નહીં છોડું. ઓલી દિશાળીને હું નહીં છોડું. એણે મારી નવી નક્કોર સાડી પર ઘસરકા પાડી દીધા. હું નહીં છોડું. અરે ગીતા, કોક વાર આવી ભૂલ થઈ જાય. મમ્મી તું પહેલા શાંત થઈ જા. હા, એવી જ અદલો અદલ બીજી હાડી હું તને લેવી દઈશ બસ. પણ અત્યારે ટાટી પડ, ખમૈયા કર જોગ માયા. આજે શાંત થાય બીજા, આ ગીતા નહીં. એ પપ્પા તમે પાણી લઈ આવો. પાણી દે સંદીપ. ચારુ પાણી લે આવ. હરામ આઈકાનો વાંદરો કાઈ કામ કરવા તૈયાર નથી. મમ્મી તું શાંત થઈ જા, શાંતિથી વાત કર. આજે વાત કરશે મારો હાથ, સમજી? હાથમાં પાણી લઈ પીન ટાટી પડ લે. લાવ પાણી આપો. તું પાઈ દે. પપ્પા એક બીજો ગ્લાસ લેવો ને. કાઈ લે પાઈશું. વાંદરા તું મને સમજે છો? પપ્પા સમજુ છું તમને. દાદા તમને આ બધું સૂજે છે? મમ્મીને શાંત કરો ને પહેલા. ખોટું કર્યું એ દિશાળીએ, બહુ ખોટું કર્યું મારી સાથે. અરે પણ કાઈ નહીં ચકુડાના પપ્પા. હવે હું કોઈનું વાપરવાની નથી.
મન તો થાય છે કે ઓલી દિશાડીને આમ ચોટલી પકડી અને આમ ગોળ ગોળ ફુદાડી ફરાવી અને ઘા કરી દઉં. તમને ખબર છે હું રસ્તા પર પડી ગઈ ને ત્યારે કેટલા બધા લોકો મારા પર હસતા હતા. એ લોકોને એમ થતું હોય છે કે કોક ખટારામાંથી પીપળું પડી ગયું છે. એ ગીતા, તારે છે ને ઓલા ઓલિમ્પિકમાં લોઢાના ગોળા ફેંકવાની હરીફાઈ હોય ને એમાં ભાગ લેવો જોઈએ હો. મને મન થાય છે એના અંગૂઠા ઉપર આમ રસ્સી બાંધી અને એને પંખે લટકાવી અને પંખાની ચાપ આમ દબાવી દઉં. મમ્મી તને બધી સજા રાઉન્ડ રાઉન્ડ કેમ આપી છે? કારણ કે ચક્કુડા, જ્યારે મારો એક્સિડન્ટ થયો ને ત્યારે મને આમ ચક્કર આવતા હતા અને બધું રાઉન્ડ રાઉન્ડ થતું હતું. એ ગીતા, એને સજા કરવા હારું મારી પાસે આનાથી એક સરસ આઈડિયા છે હો. શું? કે તું જે ભાતની અને જાતની વાનગી બનાવીને ખવડાવે છે ને એ દિશાડીને ખવડાવી દે. ખીલા ખીલા કે મારતે. હા, છોડો છોડો, મજાક નહીં કરો ચકુડાના પપ્પા. નહીતર એક આખા તરબૂચના ભરેલા ભજીયા બનાવી તમને આખું ભજીયું આમ ખવડાવી દઈશ. સમજ્યા? પકડો. એ ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે જોગમાયા. પણ મારી એક વાત સાંભળ જોગીતા, આ બાબતમાં આપણે વેવાઈ પક્ષ પાસે વાત કરવા જવું જોઈએ. ના, દિશાને સજા આપવા માટે મારી પાસે એક સોલિડ પ્લાન છે. અરે પણ સંદીપ, પણ આપણે ત્યાં ગયા ને દિશાએ સોરી કહી દીધું તો એને સજા આપવાનો કઈ સવાલ જ નહીં ઉઠશે. અરે છોડી, તું તારો આઈડિયા બોલ. તમે આમ આવો, સાંભળો આપણી થોરી હું કે છે. બોલ. હું તૈયાર છું. શું કામ કર્યું આવું યાર? દુઃખ થઈ રહ્યું છે, ખરેખર દુઃખ થઈ રહ્યું છે. ગીતા વેવણના એક્સિડન્ટના સમાચાર સાંભળીને ખરેખર ખૂબ દુઃખ થઈ રહ્યું છે. હું મારી વેદના શબ્દોમાં વ્યક્ત પણ નથી કરી શકતો. બોલો, અરે એ નાનકડી કાયાએ કોઈનું શું બગાડ્યું હતું યાર કે એનો કોઈ એક્સિડન્ટ કર્યો? ઓ વેદનાની વખાર. તે દિવસે મને ચાકુ વાગ્યું ત્યારે તો હસતા હતા અને આજે વેવાણ માટે વેદના. મમ્મી, મારી બેચારી મમ્મી, મારી ભોળી મમ્મી. હું માનું છું કે મારી સ્કૂટીથી ગીતા આંટીનો એક્સિડન્ટ થયો છે, પણ શું ભૂલ હતી મારી મમ્મીની? પારેવડા જેવી મારી મમ્મીને તે જાડી જોડે સ્કૂટરથી ઠોકી દીધી. હું મારી ભૂલ સ્વીકારી રહી છું ને ચારુ, પણ આ બધું મેં જાણી જોઈને નથી કર્યું. અરે મારી મમ્મી તો એટલી જાડી છે કે 3 કિલોમીટર દૂર ઊભી હોય ને તો એમ લાગે કે 3 ઇંચ દૂર ઊભી છે. આવી કદાવર કાયા તને દેખાય નહીં? જો ચારુ, જે થયું છે બહુ ખોટું થયું છે, બહુ ખરાબ. ભગવાન કરે આવું કોઈની મમ્મી સાથે ના થાય. મારી ગીતા સાથે આવું કર્યું? તમારી ગીતા એટલે ગીતા વેવાણ સાથે આવું કર્યું યાર? આપણે હમણાં એમના ખબર અંતર પૂછવા એમના ઘરે જવું જ પડશે. પછી શું કરશો એ નિર્જીવ શરીરને જોઈને? એટલે જીવતી છે. મારો કહેવાનો મતલબ છે એ કોઈ વાત નથી કરી રહી, કોઈને નથી જોઈ રહી, બસ એકી ટસે છતને જોયા કરે છે. બિચારી દિશા બેટા, દિશાનું તો નામ સાંભળીને ધ્રુજી ઉઠે છે, ચીસમ ચીસ કરી મૂકે છે. બહુ ખરાબ. મમ્મી તું ઉપર ના જો, અમે બધા નીચે છે, તું નીચે જો મમ્મી. ના મારા પેટ ના, આપણે બહુ રોવું નથી, પાછી ભૂખ લાગતી. આ તારી માની હારે હવે વાત કરવા હારું આપણે નિહાણી લઈને પંખે ચડવું પડશે. બાદ બેટા, જલ્દી જા અને સીડી લઈ આવો બેટા. ગીતા વેવણ, પ્લીઝ તમે આવી રીતે ઉપર નહીં જોયા કરો, તમારી નાજુક ગરદન રહી જશે.
એ તમે જુઓ, મારી તરફ જુઓ, કોણ આવ્યું છે એ તો જુઓ. તમારો લાડકો વેવાઈ આવ્યો છે. લાડકો જમાઈ આવ્યો છે એમ કેતો તો. ગીતા આંટી પ્લીઝ મને માફ કરી દો, માફ કરી દો. જો મમ્મી, દિશા બેચારી માફી માંગી રહી છે. દિશા નહીં છોડો દિશાને. અમને વારે ઘડીએ શું થાય છે ને ઉપર શું છે? ધાબુ. મમ્મી બિચારી દિશાનું નામ સાંભળીને આવું જ કરી રહી છે. મને તો એવું લાગે છે કે ઉપર જઈને ગીતા એમ કહેવા માંગે છે કે મારો વૈકુંઠ જવાનો ટાઈમ આવી ગયો છે. પપ્પાજી, સ્કૂટરના એક્સિડન્ટમાં આવું કઈ ના થાય. પ્લીઝ પ્લીઝ તમે લોકો યાર શુભ બોલો, આવું નહીં બોલો તમે લોકો યાર. અરે અભ્યંકર, તમારી ઉંમર વેવણને લાગી જાય ભાઈ. મારી અરે બેન તારી છે એટલે તારી લાગી જાય. મમ્મી આ બધું મારા કારણે થઈ રહ્યું છે. વેવણ છે ને, હું તમારા માટે છે ને આ ગેટ વેલ સૂન નું કાર્ડ લાવ્યો છું. જો આની અંદર છે ને તમારા માટે એક સરસ મેસેજ પણ છે. મમ્મી હમણાં નહીં વાંચી શકે. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. અરે હું છું ને, હું વાંચીને સંભળાવીશ. અરે હું જો સંભળાવીશ ને તો એમને તરત સારું લાગશે. આપણું સંભળાવ. તમારા હાથની વાનગી મને બહુ ભાવે, પણ તમારી માંદગી મને ન ભાવે. પપ્પા, આવી લાઈનો સંભળાવશો ને તો સાચું માણસ પણ માંદું પડી જશે. મમ્મી શું થાય છે તને? ડરી ગઈ તું? એક મિનિટ. મને અત્યારે કેમ એવું લાગ્યું કે એક સેકન્ડ માટે વેવણ મને જોઈને શરમાઈ ગયા. ના ના, તો મમ્મીની નાનપણથી આદત છે ખોટા એક્સપ્રેશન્સ આપી દેવાની. એને મમ્મી? અરે અટાણ સુધી મારી આ ગીતા માનતા માનતી આવી છે, પણ જિંદગીમાં પહેલી વાર આજે હું માનતા માનીશ તારા હારું. હે દીનાનાથ, જો મારી આ ગીતા હાજી હારી થઈને બેઠી થઈ જાય ને તો હું પાવાગઢ હાલતા હાલતા. તમને બહુ કંટાળો આવતો હોય તો તમે રહેવા દો. અરે હું ચાલવા જઈશ, એનાથી એ સારા થઈ જશે. મૂંગો મત, હું પાવાગઢ હાલતા હાલતા આ દિશાડીને મોકલીશ. વેવાઈ, તમે કહેતા હો તો હું ચાલવા તૈયાર છું. તમે શું કામ? જેણે ભૂલ કરી છે તે જ ચાલતા જશે. જો વેવાઈ, તમે કયો છો ને વેવાઈ, એટલે પાવાગઢ હાલતા હાલતા અમાર સંદીપ જાય. હું ભાવેન્દ્ર તું અને અમારું ફાઇનલ ડિસિઝન છે. ડન. હું માનું છું કે દિશાથી ભૂલ થઈ ગઈ છે, પણ મારી બંદૂક લાવો દીપડા, બંદૂક. શરી, આ બંદૂકથી તારું માથું ચીરી નાખીશ. શરી, આ બંદૂકથી તારું માથું ચીરી નાખીશ. મમ્મી, આ બંદૂક છે, ચાકુ નથી. અરે આ તે શું કર્યું દિશા? પાછી દિશા. તમે દિશાનું નામ વારે ઘડીએ ના લો, મમ્મીને ઝટકા લાગે છે. અરે હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે મને મારા નામથી નહીં બોલાવો. હા પ્લીઝ, બધા દિશાને દિશા કહીને નહીં બોલાવતા. હેને દિશા? દિશા, પાછી દિશા. પોલીસ બોલાવો, પોલીસ બોલાવો. 101 ફોન લગાડ અને પોલીસ બોલાવો. 101 થી ફાયર બ્રિગેડ આવે, પોલીસ માટે 100 ડાયલ કરવો પડે. એક ક્રો ભૂસી નાખ. ગીતા આંટી, હું તમારી ખરા દિલથી માફી માંગુ છું. હવેથી હું તમારું ધ્યાન રાખીશ. હા, શાબાશ બેટા. વેરી ગુડ બેટા. યસ યસ યસ, ખરો પશ્ચાતાપ એ જ ખરી સજા છે. ને હવેથી હું આ ઘરમાં રહીને ગીતા આંટીની સેવા કરીશ, એકદમ નર્સની જેમ. હા, ગીતા વેવણ, અમારું કાર્ડ છે ને હંમેશા તમે છે ને આમ દિલની પાસે જ રાખજો. તમે ઝટ સારા થઈ જશો, સ્વીકાર કરો. એ કાર્ડ એ આવું નહીં કરવાનું. સ્વીકાર. ચલો હવે ચલો. લે
આ દિશાળી તો કહેતી હતી કે અહીંયા રહીને નર્સની જેમ સેવા કરશે, પણ એ ટીટમાં કરી તો ઘર ભેગી થઈ ગઈ. મમ્મી આપણો પ્લાન ફિક્સ છે. દિશાને પડ્યો લાફો સટક. આપણો પ્લાન ફૂલટું ફટાક. હું તો કહું છું કે લાઈફમાં કોઈ દિવસ લેડીઝ ડ્રાઈવર ઉપર વિશ્વાસ કરાય જ નહીં. અરે એક વાર હું આમ ફૂટપાથ ઉપર આરામથી પસાર થઈ રહ્યો હતો ગીત સાંભળતા સાંભળતા, અને અચાનક લેડીઝ ગાડી આવી. લેડીઝ ગાડી? એટલે કે લેડીઝ ગાડી ચલાવતા ચલાવતા આમ ફૂટપાથ ઉપર આવી ગઈ. અરે આજુબાજુ વાળાને તો કઈ ન થયું, પણ એ લેડીઝ ગાડીમાં જ બેભાન થઈ ગઈ. હા, પણ પાર્થ હવે આપણે શું કરવું જોઈએ? આપણે છે ને ગીતા મમ્મીજીને ખુશ કરી દેવા જોઈએ. ક્યાંથી ખુશ કરું? મારું નામ સાંભળતાની સાથે જ તો એ ભડકી જાય છે. તો હું શું કહું છું તને કે તારા નામમાં જ પ્રોબ્લેમ છે. એટલે કે આપણે તારું નામ જ બદલી નાખીએ તો? જરા પણ નહીં. હા, મને મારા નામની આદત છે, અને તું મારું બીજું નામ રાખીશ અને કોઈ મને બીજા નામથી બોલાવશે તો મને કઈ રીતે સમજાશે પાર્થ કે કોઈ મને બોલાવી રહ્યું છે? શું કરવું જોઈએ? હા, અરે ગીતા મમ્મીજીને ગીતોનો બહુ શોખ છે, તો તું એમને ગીત ગાઈને સંભળાવ અને ખુશ થઈ જશે. હું ગીતા આંટીને ગીત ગાઈને સંભળાવીશ ને તો એ ખુશ તો નહીં પણ કોમામાં જતી રહેશે. તો પછી તું એમને ડાન્સ કરીને બતાવ. અરે ગીતા મમ્મીજીને તો ગરબાનો ખૂબ શોખ છે, અને તને તો બેબી ડોલ પર ડાન્સ કરતા પણ આવડે છે, અને ઉપરથી એના કોસ્ટ્યુમ પણ છે ને તારી પાસે. હતા, આજે જ છે ને પેલા ડ્રેસ વાળાને આપી આવી, અને ડ્રેસ આપવા જવામાં જ આ એક્સિડન્ટ થયું. અને તું સારી રીતે જાણે છે હા પાર્થ કે હું ગીતા આંટી સામે ડાન્સ કરીશ ને તો એ મને ધીબેડી નાખશે. તું એક કામમાં માહિર નથી, તને એક કામ સરખું કરતા આવડતું નથી. આઈડિયા, હું ગીતા આંટીને રોજ અલગ અલગ ડિશ બનાવીને આપીશ. ના પણ ગીતા આંટીને તો આદત છે ને નવી નવી ડિશ બનાવવાની. તું શું નવી ડીશ બનાવીશ? શું બનાવીશ? વધારે વિચાર નહીં, વધારે નહીં વિચાર. ઉલ્લુ બનાવ્યા સિવાય તને બીજું કંઈ આવડે? ચૂપ રે હા, અને આ ફાલતુ પીજે મારવાનું બંધ કર. હા તો બોલ ને, તું શું બનાવીશ? હું બનાવીશ બેંગન બર્ગર, મંચાવ શીરો, ઇટાલિયન ઇદડા, ફ્રેન્ચ ફરાળી પૂરી અને નેપાળી નાન ખટાઈ. આ બધું ખાવાથી તબિયત બગડે. હા ચલા, તો ડિસાઈડ થઈ ગયું. હું આજે બનાવીશ મેક્સિકન ઢોકળા. પણ બનાવીશ કેવી રીતે? સિમ્પલ, ઢોકળા ઉપર બેક્ડ બીન્સ નાખી દેવાના એટલે મેક્સિકન ઢોકળા તૈયાર. ગીતા મમ્મીજીના ખરાબ દિવસો શરૂ થઈ ગયા. દિશા સેવા કરશે અને પરસ્યો મમ્મીજીને આવશે. એ ભગવાન. ચકુડી, એક્ટિંગ રમતા રમતા મને કકડીને ભૂખ લાગી છે. ચકુડો અને એના પપ્પા તો હોટલમાં જમવા હાઈલા ગયા મને મૂકીને, પણ મને કેટલી ભૂખ લાગી છે તને ખબર છે? મને એક જ્યોતિષે કીધું છે કે બેન કોઈ દી ભૂખા નહીં રહેતા, નહીં તો અમંગલ થશે. જ્યોતિષો હવે ગ્રહ છોડીને ગળચવા પર આવી ગયા લાગે છે. ઊભી રહે, તારી માટે કઈ લઈ આવું છું. ચારુ, જો હું શું બનાવીને લાવી. તારે કંઈ જ બનાવવાની જરૂર નથી ચારુ. કેમ? અરે ગીતા આંટી માટે હું મેક્સિકન ઢોકળા લઈને આવી છું, એ પણ મારા હાથે બનાવેલા. પણ શું ફાયદો? મમ્મી હજી સુધી ભાનમાં જ નથી આવી તો કેવી રીતના ખાશે? કોઈ દોષી આત્માની નજર લાગી ગઈ છે મારી મમ્મીને. એ ચારુ, આ જો ગીતા આંટી મારા ઢોકળાને તારી તારીને જોઈ રહી છે. જો દે. ચારુ, તું મને અક્કલમઠી કહીને બોલાવ, મૂર્ખી, ડફોડ એમ કહીને બોલાવ, પણ મને મારા નામથી ન બોલાવ. જો મમ્મી, તને આ અક્કલમઠ્ઠી, મૂર્ખી બધી તને મળવા આવી છે. ભૂખ લાગી છે અને સામે જ ઢોકળા પડ્યા છે, પણ ખાઈ નથી શકતી. એ ચારુ જો, ગીતા આંટી પગ હલાવી રહ્યા છે.
તને આ વાતનો મતલબ ખબર છે? ના હવે તારી મમ્મી છે તને ખબર. જો જ્યારે મમ્મી આમ પગ હલાવતી હોય છે ને તેનો મતલબ એમ છે કે મમ્મીના પગ દુખી રહ્યા છે, એ પગ દબાવવાનું કહી રહી છે. શું વાત કરે છે? તો પહેલા ન કહેવાય. હું પગ દબાવી આપું. હા